ચાલતું હતું. તો પછી મને એવું લાગ્યું કે હમણાં મારો ટાઈમ બહુ જ વેસ્ટ થાય છે. એટલે પછી મેં વિચાર કર્યું કે મને કોમ્પ્યુટર ક્લાસ જોઈન કરવું જોઈએ. તો મેં બધા મારા આજુબાજુવાળા ફ્રેન્ડ્સ લોકો પાસે બધા મને સજેશન માંગ્યા તો મને ક્યાં ક્લાસ કરવો જોઈએ. તો બધાએ મને એક જ સજેશન આપ્યું કે લાગે કોમ્પ્યુટર એકેડમી છે તે એકદમ બેસ્ટ એકેડમી છે. પછી મેં ઇન્ટરેસ્ટને કોન્ટેક્ટ કર્યો. પછી હું આવી મને બહુ નર્વસ ફીલ થતું, બહુ બીક લાગતી મેં જોઈન કરતી છે, મારાથી થશે કે નહીં થશે. પછી સર સાથે વાત થઈ તો મને થોડો કોન્ફિડન્ટ આવી કે આજના સમયમાં કોમ્પ્યુટર ખૂબ જ ઉપયોગી છે. નાની મોટી વસ્તુ કોઈ બી જોબ કરવા માટે કોમ્પ્યુટર આવડવું જરૂરી છે. એટલે પછી મેં ક્લાસ જોઈન કર્યો. એ ક્લાસ જોઈન કરવા પહેલાં તો મને બેઝિક નોલેજ બી હતી કે કોમ્પ્યુટર શું છે, કઈ રીતના વર્ક કરે, કઈ રીતના પ્રોસેસ કરે. બટ મેં જ્યારે જોઈન થઈ થોડા દિવસમાં મને મોસ્ટલી તરીકે થોડું ઘણું તો મને નોલેજ આવી ગયું. જેમ કે અહીંયા સિસ્ટમેટિક એટલી મસ્ત છે ને કે તમને કોઈ બી વસ્તુ શીખવી હોય ને એટલું સિસ્ટમેટિક છે કે સ્ટુડન્ટ્સને ક્લિયરલી સમજ પડી જાય. બહુ ઓછું રેર કેસ થાય કે આપણને ક્વેરી થાય તો ક્વેરી બી થાય ને તો એ બી સર એવા છે, સર આપણને તરત જ ક્લિયર કરી આપે છે. મને અને હજુ ખાસ વાત થઈ ગઈ કે મેં ત્યાં સુધી મેં કોમ્પ્યુટર જાય છે મેં કશે સેમિનાર નથી જોયા, કોઈ એક્ટિવિટી કરાવતા નહીં જોઈ. મને આ ક્લાસમાં મને સેમિનાર જોયા જેની છે ને સ્ટુડન્ટ્સ ખુદની ઇન્ફોર્મેશન છે ને કે આપણને મળતી રહે. આપણને એવું ખબર કે હા આજે સોશિયલ મીડિયા પર આવું ચાલે છે, આ બધી વસ્તુ હોવી જોઈએ, એનું નોલેજ હોવું જોઈએ આપણને. અને પછી કોઈ ફોન એક્ટિવિટી કરાવે છે તેની મને ખૂબ જ જોઈએ. એટલે મારા માટે તો આ બેસ્ટ ક્લાસ જોઈન કર્યો છે. અત્યાર સુધીમાં જેટલા ક્લાસ જોઈન કર્યા છે ને સ્કૂલનું બી જોઈએ, કોલેજનું જોઈએ, પણ આ ક્લાસનું બહુ જોઈએ કે બધી એક્ટિવિટી બધું એક્સપિરિયન્સ આપણને મળી જાય છે.